અમે તો ભાઈ માતા સુરવીરને જગાડવી શું જાગ્યો તો ડોડિયા કુટુંબ જાગ્યો ને અને મેં કેવો જગાડ્યો કે બે ભાઈ મારા છોકરાએ કોયલ ચામુંડાએ અને મારા છોકરાએ કેવો જગાડ્યો હું તો જગાડ્યો અને એના દાદાએ ભાઈ મારા છોકરાએ માગ્યુંની નિશાન પાડ્યું ડોડિયાને દાદાએ ભાઈ જે માગ્યું એ પૂરું કર્યું પછી થયો હું કે કસાઈશ મારો છોકરો નો મેં કે હું કોયલ ચામુંડા નો મેં કહું કોઈનો તગડો લેવાનો નથી શું કામ મેકવી પડે દાદો આપે ભાઈ ચંદુભાઈ હું કોયલ ચામુંડા અત્યારે મજા કહેતી જાઉં ભાઈ આ માંડવે મજા કહું માંડવો નાખનારાને મજા કહું શું આ નાખનારાને મજા અને કોયલ ચામુંડા એવું કહું કદાચ તમે પણ તમારું કામ કર્યું દાદાને માથે તાર તેમ માંડવો નહીં કહું બરોબર પણ કહી દીધો 100 મહિને બીજો તમને હિસાબ ન આપું ને આ માંડવાનો હોય કે માતા કે તો અહીં જ નહીં હું તો કોયલ ચામુંડા હવને ખમા કહેતી જાઉં હવને મજા કહેતી જાઉં મારી કુંવાસીઓને મજા બાપ અને મારી મજામાં ખોટ નહીં હોય ભાઈ અમારી માતાની વાત તો એવી હોય અને તે માનો કંઈ નથી કંઈ છીએ નહીં બરોબર જયદીપભાઈ મજા કહો અને આવી આજુબાજુ મારું જ્ઞાન બોલું નહીં બને મજા કહેતી જાઉં કે કોયલ ચામુંડા બરોબર બીજું લાંબુ તો કંઈ નથી કહેતી હવે ને મજા પણ મેં પહેલો ગાણ બોલ્યું એ યાદ રાખજો ભાઈ
છે ને મારા ભાઈ રામ 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 કદાચ ભલા મને હું 12 કલાક 18 કલાક બેહી નહીં હોય ને તો મારા ભાઈ નહીં આવ્યો રામ નહીં આવ્યો મારી માટે રામ છે તમારા બધા માટે ગયા હોય હો મોરો ઉતરું નહીં હા બરોબર ને બરાબર છે હું ખોળિયા સડું ને ગમે એટલી મારા ખોળિયાની કદાચ કન્ડિશન ઓલી ખાય ને મજા જ હોય હરવાનું હોય નહીં ભલામણા કદાચ પીવાનું ન હોય હું તો બધાને જોતો હોય આજ હું મારા ભાઈ નહીં રામ નહીં વાઘ બોલા મને શક્તિ બેઠે આવી હા એવી હોય એટલે કે જમતમ જમતમ વાતા નથી સોળ કુટુંબ ને સમજો માગતા આવડે ને તો બે એવું પીડ્યું ભૂલી ન જઈશું ડગાવો નહીં માં હજી છે ને એ તમને બહુ પસ્તાવો થાય છે વધાવો જ હોય અને 60 ના આળા ગાળા નીકળે કદાચ 65 ના વગર તો હવ ને મજા કહું મારી કુંવાઈશું ને મજા આવો મારી જ કુંવાઈશું સમજો હા કહું ને હવ ને મજા કહું રામ બેઠો થાય લખણ છે કરજો અને અત્યારે લઈને બેઠો જ છું તમે આવી જજો હે ભેગો છું હમણાં તમે હમણાં તો હું નીકળી દઈશ અને જરૂર પડે ત્યાં જ હું હાકરીશ બાકી જો તારે જ લખમણ થવાય ને એમનામ થવાય હાલ 5 નાણા ગાળા વધારો પડી જાય હવ ને મજા ઓહો અને મારી રાજપૂતની ફોજ તો સમજો થોડે ને અને ટૂટો આબા દેવી ને તો નકામું કહેવાય તેમ કદાચ અમે જઈને 500 પેટ્રોલ બળો ને તો મને 5 સારા હિસાબ આપવા વાળા કદાચ અખતરો કરજો ગાડી આપજો અને ખીચામાં પડ ન હોય નાખી ન નીકળતા જો પાછી હોય આવે તમારે એમ ન કહેવું પડે કે આજ મારા ખિસ્સામાં ન પીડ્યા કરજો અખતરો તો સમજો આટલા વરા ધડમરામ પીડ્યા ન કહેવાય શેપીટું ખાધી પવન ખાધા તડકા ખાધા એમ કીધું કે અમને સાયા કરો બરોબર પડ્યા હતા ને તમને ખબર નહોતી આ બધા પીડ્યા ચા પીડ્યા થઈ હવે રહી વખત ત્યાં જઈ લીધી રજા લેવી પડી હતી ને તાચમ ખબર લઈને ગયા હતા તો જ ખબર પડે ને કે અમારા બાપ આવા તોય ભૂલી જાઓ તોય ભૂલી જાઓ માણસની ખાટું ન રાખશો અહીંયા
એટલું કહું. માણાનો ભેદભાવ ન રાખશો અહીંયા આવો એટલે એક થાવ. હું તો એ જ કહું, મને આમાં બીજું વગાડો નાચું એમાં મને બહુ મજા નથી આવતી. હજી તો અમે બે ત્રણ જ છીએ ને, ચારે હજી તો જગાડવા જ છે. અને જેવો તેવો પ્રૂફ લઈને નથી જગાડતા. આમ જો આંગળી લાંબી ન થાય કોઈથી એમ એવા. મેં કીધું એ ડોડિયાને જેવો તેવો નહીં હાલે, ભલે તારો ડોલતો હોય ગમે એવો હોય, આને સડીશ ને તો જ તારું પછી. બાકી ડીકે જેવાને કહી તો કુબેર ભાઈ જ રે શોખ થવા તું ઠીકરાની માયણ હોય માયણ, અને એને તેમ ઢીકો મારો ન ફૂટે ને તારે ખબર પડે ને લોઢાની માયણ તો ન ફૂટે. હાલો ને હે ઠીકરાની માયણ ને ઢીકો મારો હોય ઝટકી અને એ ન ફૂટે ને, એ ટીકો તમારો પાછો આવે ત્યારે તમને ખબર પડે ને ક્યાં છે દાદા. હે તારે આવો લેવા પડ્યા નક્કી નહીં ખબર છે કા તોડીને ઊભો થાય છે, ચાંદને ઊભો કરવો પડશે. હે પણ ખોળ્યું તો હાસું હતું ને. તમારી સંસ્કૃતિ ન ભૂલશો. સંસ્કૃતિ વાય તેમ કપાઈ જાય. સંસ્કૃતિ ન ભૂલશો. સંસ્કૃતિ વાય કપાઈ જાય. આમ તમને કઈ સંસ્કૃતિની છે જ નહીં. હે તમે તો ભયનું એટલું સહન ના કરતા. તમને તકલીફ પડી હોય હે તમે રામ લક્ષ્મણ જેવા થાવ તારે હાલ્યું જવાય. અબજી દાદાનો વધાવો થાય અને 35 ઉપર કદાચ વિવા જાય તો મને દાણા દીધે તમને શું ગણ પડવાનો. માનો હોય એવું નથી કહેતો કે નથી માનતો, હજી પણ 30% જ છો. પેલા મને દીદી તમ ધોકાટ નીકળી જાય ને મારો રાજપૂત નરવૈયો કે અમારા બાપ જાગ્યા હે તેથી અમને ગૌરવ થાય છે. અને હવરા રસ્તેથી હવરા રસ્તે વહી આવો એટલે ભલામણ બાકી એમ ખોળે લેવામાં જ છે ખીંચી. અને અમારા આશીર્વાદ હશે પીતે ખીલા ખોડીને જઈશું જાય જાય ભલામણ. આ તો તમને દેખાડવા ધૂણવું પડે, બાકી ધૂણવાની તમારે કઈ જરૂર નથી સમજ્યા. આ તો અમારું પરંપરા હાલ્યું આવે. હું બધા એમ કહેતા કે રમત કરે તો આવતો રહી જાય ને મેદાનમાં રમત કરતા હોય દીદી તેથી આવતો રહી જાય પારખા લેવા. બરોબર ને એમ જ કે સામે જ આવવાનું નથી. બાકી સિંહ સુરવીર ને શ્રી આવવાના સુરવીર એમ કઈ જેવી તેવી માયુના દીકરા નથી. તે અમારી માના કોખ ને એને ભલામણા ઉજળું જ કરવી. અમારી માએ સાચી કાઢીને તલવાડ્યું ક્યાં તમે છો. પણ અત્યારે એ ટાઈમ નથી. અત્યારે તમે પ્યાય ન કહો છો, હું એટલું કહું છોકરાઓ સમય વહી ગયો, સમય સરકાર વહી ગયો. બરોબર ને તેથી અમારી પાસે હતા અમે સરકાર હતા. બરોબર લો ભાઈ વગાડો. હજી આ ભમાયું ગેલ ચાંદલો ને લાથી માને આયા પાડ રે લાથી માને આયા. હજી આ ભમાયું ગેલ ચાંદલો ને લાથી માને આયા પાડ રે
એટલે આમાં વધાવો બને તરિયાળે બાળનો બને તો બોલો. છે ને ભાઈ માંડવા નાખ્યા ને મજા મજા હોનાના માંડવા કહું મારી માં કીધી હતી ને હોનાના માંડવા આવ્યો જ કે હોનાના માંડવા ભાઈ એમાં ભાઈ સિનાઈ ભૂખ્યાના એમાં ધુમાડાના જ છે. ખાવાનું તમારે જ છે ને ધુમાડો ખાઈ દે અમારી માટે વધાવો બને અને એને આઈસ્પાઈસ જ બને હમણાં બિનાથી મારા ભાઈ રામ નો કહેવાય ને જયદીપભાઈ મજા કહું હંદાય ને હો કડીક મારા ભાઈ રામ હોય બરોબર ને તમે પી લીધા છે મારા છોકરા કે નથી કર્યા બરોબર ને અને મોડા એ એટલે બેવું પડે પણ અમારે તકલીફ નથી એટલે મોડું આવવું પડ્યું. કોઈ આંગણે આવેલા પાછો વાળતા નથી ને આખો નાખીને જાય 100 કિલોમીટરથી આવ્યો હોય સવારનો બેઠો હોય એટલે મોડા પડ્યા ભાઈ. મેં કીધું વહેલું આવવું પડે અમારે આ વધાવો ભાઈ વગાડ્યા જ ભાઈ. રામ લખનની જોડી કુબેર ભાની વાગતી દાદાની રામ લખનની જોડી એ દુનિયામાં કોઈ શકે ના તોડે. એ આ તો મારા કુબેર ભા વાગતી દાદાની જોડી. આ મારા
દીકરા રામ લખન સિંહણ બંગા
સુધીરો બાકી ન હોય, કઈ બાકી ન હોય. ત્રિપુટીમાં કઈ બાકી નહીં રે. મને હજી તો ડંકો દેવાનો, હજી તો ડંકો દેવાનો. એવું નડી જાય ને દિલ. કદાચ ભરત છે રામ લખણ હોય અને વિરમદેવ રામદેવ થાય તો ચોથો નીકળ કદાચ જોડી બને તો માનજો. ચાર પેદા થશે ને એટલે ચાલો બાપા. બોલો મને જો ઇતિહાસમાં લખી ન દેવી ને આવતા ઇતિહાસમાં તો અમે સૂર્યવ્રત ગાયગાનો કઈ ન ઘટે, કઈ ન ઘટે. હા ભલા મને મોજ જ છે. તમને મારા મોઢા ઉપરથી મને મોજ લાગે હો બધા. આયા ચા ખબર છે ને ટીમલે આયા ટીમલે આયા હે અને ટીમલા વાળો લઈને આયા અને આયા ટીલા વાળો તે પકડીને બે જાઓ. બોલા મને ખોટ નો પડે, ખોટ પડે ખોટ પૂરી કરી દો. આમ શું એમ તાણે આને હમરંતા પહોંચે ને આને હમરંતા પહોંચે. તાણે એક જ છે. આજનો મટકો મારો 1000 કિલોમીટર દૂર આંટો મારી આવી અને તણીના પારખા કરવા હોય ને બધી વખત હું તો કહું છું સાથી હોય તો હાલા આવજો. કોકને જો મારા પારખા કરવાનું મન થાય છે પછી એમ થાય ને કે આ તો ઢોંગ કરે છે એટલે મારે કહેવું પડે તમારામાં તાકાત હોય, સિંહનું દૂધ પીધું હોય, સિંહણનું દૂધ પીધું હોય તો હાલા આવજો. બાકી ન રવા દો, કઈ બાકી ન રવા દો. આરુડા આવજે ઔષધે કેવા કેવા મારા ભાઈએ કામ કર્યા. આ તમને હું વખાણ કરવાની વાત નથી કરતો, સાંભળી લો. આ તમને જગાડવાની વાત કરું. હે તેથી મીડિયા નો થાય જો આજથી 10 વર્ષ પહેલા ભલા હમણાં આયા કણે લઈને લગાડી દીધી. જો તમે મોરા પીડ્યા ને એટલે એ મોરો પડી ગયો. તમે મોરા પીડ્યા હો ને એટલે મોરો પડી ગયો. તો જ ભલા મને વધાવો આપણે સારો ઊંચો બધાને ખબર જ પડી જાય. હે તમે મોરા પીડ્યા એટલે મોરા પીડ્યો. બાકી અને હજી હમણાં હોય નથી કામ થતા થાય ને મારે જોઈવી જ હોય. આવી તો જ મારા ભાઈએ દીધો કહેવાય. શું એટલે ભૂલી ન જઈશું. ટાંપવાનું ચાલુ રાખજો. એક ટાંપો કરો 5 ટાંપાનો હિસાબ આપશે તમને. શું એવો હે ભલામણા તમે જાયગા એટલે જાગી ગયો સમજી લો. બરોબર ને? એવો મારો ભાઈ હે. મેં આમ તો કે રામ નહીં કીધો હોય. હું તમને હું વાત કરું ને 1 વર્ષ પહેલા રાતે 12:30 ડંકે મારું ખોળી વાંચ નીકળ્યો હતો. અને તેથી આ મારા ભાઈએ મારા ખોળિયાને કીધું વસૂટી જા. ભેગો હું શું કે ભેગો હું શું જો વસૂટી જા
અને હું બરોબર જ બોલતો હોય ને તો જ વધાવો બને. એક વેણ આપે પછી આજુબાજુનું આપે વધાવો ને મારે વેણ પીવી. ચોતરી નો બનાવો ના કરે આજુબાજુનું કીધું મારે કોઈ ન પડે કોઈ હાલે તો હોય તો વહી જાય. હાલે બેટા તને આપો ગાઈ તારા ભાગમાં છે એટલું મળશે તમ તારે વધાવો હતો ખબર પડે છે ને ચાલ 15 બનાવે બરોબર તને ગાડી મળી રહી બરોબર ને કડી કાદો પગાડો પછી કુબેર દાદા મારી ભેડા રે જો કુબેર દાદા મારી ભેડા રે જો તમે દેવરા મોરા રે દેવવાણી હાથી માવાળા રે ભેડા રે જો
તો અમે બે ભાઈ હવને મજા કરી હો મારી કુંવશું ને મજા હો મારી જ કુંવશું અને મજા કેવી બે ભાઈ જોડી જામી જઈ અને ત્રીજો ઉભો કરી દીધો ત્રિપુટી સમય આવે ને એટલે ઝાલાવાડીનો ભલામણા નામ ગૌરવ કરવી ઝાલાવાડીમાં ઉજળા કર્યા કોઈ એમ જો રણમાંથી દોડતા આવ્યા આમથી કાઠિયાવાડીમાં દોડતા આવ્યા હે હું તો તમતા તમારી પાસે ઝાલાવાડીમાં જ પીડ્યો એક તો હોય જ ને અને બીજો આવી ગયો ભલામણા મજા ન કહેવાય બી નહીં તો ભલામણા ખોટ પડે તેમ જવા દો સમય 2-3 વાર આવી ગઈ મારા યુવાનો જાગી ગયા તમારું ગૌરવ જાગી ગયું એમના મોઢા ઉપર ખબર પડે હો કદાચ ભલામણા વાગી જાય ઘણા ચારની માથે ડબકા પડી જાય તે ના કહું ને મજા કેવી અને ભલામણા માંડવા નાખનારા ને મજા પરસેથી લેનારા ને મજા અને આમ દાદો એમ કહે કે માર્ગે નીકળાની ને મજા આ નીકળાની ને આજ મજા એનો ધુમાડો પહોંચવાય ને આજ મજા હોય ધુમાડો ચીટલે હોય વહી જાય તમને ખબર ન પડે પવન દેખાય આગળ જઈને ધુમાડો ન દેખાય અને અમે પવન વેગે આવીને વયા જઈ અને એ વંટોળી આમ જો ઝપટે સડી ગયો કોઈ તો ગયો અમારે તો કોઈ ખોળિયા તાપ નો જીરવે કે જો એમના તળામાટ કર્યો કરવી ને તો હા પેલા ટ્રેક્ટરના લેવર વાળું પાછું કરવું પડે અમારે ખોળિયા રાઈશું થઈને બળદને તમે તેમ ખેંચો અમને ખેંચો તો ઊભા ન રહે એવા એમ ગજવારા હતા ભલામણા ઢળીને હેલા જાય ઢળીને એવા તાગજવાળા હતા અત્યારે સુમનની કહાણી એવા છે ભૂલતા નહીં કોઈ ભૂલ્યા જ ભલામણા અફસોસ થાય છે બહુ ન ભૂલવાની ને થોબે ને થોબે આપણને કઈ ના પડ્યા અમારે ખોલીએ ના આવવું કામ હોય કે ન હોય કઈ ભલામણા એમ અહીંયા રખોપાત કરતા હોય ઓનની તમને વાત કરું એમ જ બધાને લઈ અમારે ખોળિયાને લઈ તો તમારા જ શું હતું ખોળિયાની વાડીએથી ફોન ઊભી કડપ હળ ગયા ખોળિયા શું કીધું ખબર નહીં ફરકવા દે દોડ છૂટ દે નહાવાનું મારા જ આંગણે બેઠા તો છૂટી ગઈ હતી રાઠોડને રજા થઈ ગઈ હતી રાઠોડ રાહ જોતો હતો ઓળિયા જાઓ ભલામણ જો મારે અહીંયા વગર આમંત્રણે આવી ગયો હોય મારા ઉત્સવમાં મારું ખોળિયું રાહ જોવા રહેતું અરગવા દે સાંજે ફોન આવ્યો ખોળિયાને કે આપણે નહીં પડખ્યાવાળાની પેલા મને 100 ફૂટ તો શેટી રાખી સડકથી 18 ફૂટનો એનો શેટો લાંબો એટલે થઈ ગયા નથી ને એમ હોય ને કે આપણે થઈ ગઈ એટલે આવું પણ જ્યાં
પાછું જોવાય તો એ મેં એટલે કોઈ બોલશો નહીં, શીખી જાવ પણ શીખી જાવ તો ઓલામાં આપી. હવે ને મજા કેવી આ અને આજ તમને એવા આશીર્વાદ આપ્યા છે જો હું વખાણ ન કરતો, એવા આશીર્વાદ દાદાએ તમને આપ્યા તમારા કે ખોબે ને ધોબે આશીર્વાદ આપ્યા. એટલે મને જો તમે હું ફરી નહીં આવું ને તો તમે એમ ન કહો હા તો નકામું સાંભળી લો, એને જેને માગ્યું ને એની મનોકામના પૂરી કરી દઈશ, એમ હું કહેવા માગું. એવા આશીર્વાદ આપ્યા અને ભલા મણા આવો આવતો ટાઈમ થાય હે લાયક વધાવો. આજ આજ રામનો ભાઈ લક્ષ્મણ વાત કરે બરોબર, થોડુંક લક્ષ્મણ નથી થવાનું રહે ને બરોબર, એટલે વધાવો આવે અંતરી આળે ગાળાનો આવે. છે ને વધાવો સવાર જ ના ભાગે એમ કે સમજો એક નહીં આ ટેમ્પો આવે ને હે આલા માતા વ્યાણ આપે બોલો હા એટલે અમારો આમની રજા સુગત બોલો છે ને અમારી કોયલ ચામુંડા વ્યાણ આપે બોલો મારો મહાદેવ આપે વધાવો. હું તો બે બોલું હો, બે આંગળા કરી અરખના બે છે પોર માંડવા. આ તમને બોલતો જોવો અગાઉ ભાગતો જોવો અરખના બે માંડવા છે જેવો જોઈ લીજો. બે થી માથે જઈશ પણ એઠો નહીં ગઈ. તો જ માતા ભલા મને 50 આજુબાજુનું વ્યાણ આપે. હું બરોબર જ બોલ્યો હોય. હોળિયા તમે મોર પકડતા જ નથી, તમને મોર લાગતા જ ભલે ગાંડા જ પકડી હો જેવું પકડી શેનાડતા કીધું ને હો શેન રામજી હુજકોણ કે નથી ના નકરું ગાંડું જ હતું કે નહોતું. મેં સુધારી દીધા બધે ગમે એવું હતું. કોઈ ઢાંકણા નથી ખોલ્યા હું એટલું તમે યાદ રાખજો. અને અમારા કુળમાં ઢાંકણા ખોલાઈને તેથી અમારે એમ જો ખોવામાં સમય જવું પડવું જોઈએ. તમને વટ સડી જવું પડે એટલું કહો. બોલે હમણાં ભૂખ્યા હોઈ જાવી કોઈ દી હાથ નથી ઉપાડ્યા. અમારા ઘરના ઉપર કોઈ દી અમારા ખોળિયા શું કાંઠાએ કોઈ દી હાથ ન ઉપાડ્યા. મેં વાવામાં હતો હતા ભલા અને અમને જેવો આપે ગોતી કોઈ દી પોસ્યા નહીં. કોઈ પોસ્યા તેથી ભલામણ નકામું કહેવાય.
શું કરો ત્યાં જાઓ પૂછે તો તમારા ખોળિયાના ઘરના ભલામણા તો સતરાણીઓ નો કહેવાય. આ બધી જે સતરાણીઓ છે સાંભળી લો, ભૂલી ન જઈશો. મર્યાદામાં જ હાલવાનું. જાતી હોય તો રાજપૂતાણી જાતી હોય તાપ તાપ પગ પોગાડો પસારતી દઈ જેવી. હા, અને પેટમાં મારી છોડીઓને કહું જેથી ફૂલ પીડ્યા હોય ને તેથી મારું ઓણે નહીં લાવવાનું, મોબાઈલ નહીં જોવાનો. જુઓ ખરા મોબાઈલ, પણ ભજન કીર્તન વાળા જુઓ, ભગવાનના ભજન થતા એ જુઓ જેવા તેવા. તેથી માલિકા કોક ફૂલ પીડ્યું હોય ને તેથી મોરું જોવાનું નહીં ભાઈ. તો મોરું જોઈશો તેનું મોરું ઓણ આવશે એટલું કહો બેટા. અને કદાચ સમજો તો હજી મેં સુધી આપશું, પણ અત્યારની યુગ ના આપશું હો. એટલે લેટેસ્ટ કોઈ કલેક્ટર થાવ એવા આપી. એ જતે નામ ઉજળું કરી શકે ને. અમારી કોઈ તલવાર લઈને નીકળો તો જવું પડે હરિયા ગણવા. એમ પચીને વાઢી નીકળ્યું તો અહીંયા ખુમારી કરતા હતા. સમય ફરી ગયો હોય, સમયને અનુસંધાન હાલ્યા જાઓ. આપણે કોઈને હું લાંગરી ન કરીએ કોઈ કરવાના નથી, અને કરે તો એમ બેઠા હી પેલા મને ભાવમાં ભંડાળતી વિજય બેઠા કરજો ખતરો ભલા મણા. આજ મારા ભાઈ નહીં આવ્યો એટલે બોલું એટલું. આ વગાડવાની જરૂર નથી, આ તો મોજ જ કરવાની. બોલો મને ટીમલે બેઠા અત્યારે સમજો. મારી જમીનમાં ન બેઠા હોય તો અને કોઈ નો બેવાની આજે જઈને બે આપી ખોજો માલ ખોજો ન નીકળે નકરા ઠીકરા. લાંબો બહુ ઇતિહાસ નથી કહેતા, ભૂલશો નહીં એટલું કહું. અને કુંવાઈશું કહું તમારા બાપને અમને કોઈને હેઠું જોવડાવો એવું ન કોઈ એટલો કહું. હલી જતી હોય ને તો એમ કહેવું પડે કે ના ફલાણાની દીકરી હલી જાય પૈકી હો છે. લાંબુ જ પહેરવાનું, ટૂંકું નહીં પહેરવાનું બધા. શું બધા ભલે ફેશન કરે. તમે તો બધા રજવાડાની દીકરીઓ હો, રજવાડાની શું અને નીચા નથી એમ પડ્યા, એમ નીચા નથી પડ્યા. શું મારા ઓવન નથી લાયા, કામ કર્યા, મારા કામ નથી કર્યા. રજવાડા છોડીને વહી ગયા તો નીચું તાક્યા નથી, છોડીને હાલી નીકળ્યા વહી ગયા હોય. ભલામણ રાજપૂત જ છો. ભાઈ હવે મજા કેવી બરોબર આ બધા બને.